મિત્રો ઉત્સુકતા વધતી જાય છે. તમે જો મિત્રો, હર હર મહાદેવ. જમવા જવાનું પ્લાનિંગ કરીએ છીએ અને આ બધા બહુ ઉતાવળ કરાવે છે. હજી 12 વાગ્યા છે. મને પતાવાર ઊભો કરવાનું કે છે પરાણે, અને પંખો બહુ ચાલ્યું છે. અવાજ કેવી રીતના આવે આમાં? બટાકાની બોરીઓ ભરી. હાલો આજે અહીંયા બપોર અહીંયા જમણવાર કરી નાખી ત્રિનેત્ર વાલામાં. કયું જમવાનું? 4 મસાલા ઢોસા અને ગુજરાતી થાળી ખાવા માટે. તમે ગુજરાતી? बस हम गुजराती है, गुजराती खाने वाले हैं. પણ ગુજરાતી બોલો ને. राष्ट्रभाषा है हमारी और गुजराती हमारी मातृभाषा है. हम बाहर जाते हैं तो राष्ट्रभाषा बोलते हैं. मासी से पहले माँ होती है. ગુજરાતી છે ને એ થેન્ક યુ પછી છે ને હો કે એટલે તમે ઓળખાઈ જાય કે આ ગુજરાતી. तो मासी बोलती है तो वो बोलती है संस्कृत. तो संस्कृत में पट बालक देव भाषा. हमारी माँ है वो संस्कृत है, देव भाषा है. उसमें से सभी भाषाओं निकली है. हिंदी, गुजराती, मराठी, मलयालम, तेलुगु, ये सभी संस्कृत में से है, उद्भव है. ये सब बहनें हैं और संस्कृत है माँ है और इंग्लिश है मामी है. वो बाहर से लाया हुआ है. इंग्लिश मामी. इंग्लिश मामी बाहर से लाया हुआ बोलते हैं ना, उसको मामी बोलते हैं. ये सभी बहनों है और इंग्लिश मामी है. એટલે એમ કે સ્કર્ટ મીડી પહેરેલી મામી માટે સાડી પહેરેલી માન ઠાકુર. વાહ 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 વાહ. તારે પુત્ર કેવું હે? આ બધું લેવા બહારનું કે તું સીધું બોલીશ તો ગાયરું નીકળશે. જમીને આવી ગયા છીએ બહાર અહીંયા આટો મારવા, અને અહીંયા જામફળ ને એવું બધું લેવું છે. જમી લીધું, હવે શું કરવા જાવ છું? આપણે આગળ જોવા જઈએ મુખવાસ અલગ અલગ ટાઈપના મળે ને તો લેવા. ઓલા નહીં હતા અલગ અલગ ગોળીઓ ને એવું, આજમોલા ને લીંડી પીપળ. હા એવું લેવું હે પણ અહીં નથી ક્યાંય. ગઈ વખતે હતા ઉભા રહેતા. ઓલી બાજુ ઉભા હતા ત્યાં પણ અહીંયા અલગ અલગ આવી વસ્તુ છે. આ બધું તો મને નથી કાંઈ ઇન્ટરેસ્ટ. ઝુમખાન બુમખાન. અહીંયા અમે બહાર નીકળ્યા હતા, હું ને ચંપક રીલ બનાવવા. અહીંયા બધું લોકેશન સારું હતું. હવે પાછા કપડાં બદલાવી નવી રીલું બનાવીને. આ ચીઝ ઢોસા રહ્યા ને એ રિયલ ચીઝ ઢોસા છે. અને આ મેગી પૂરી છે, મેગી પૂરી એ જોરદાર. પડે ને એટલે રખડવા નીકળી જાય આવી રીતે. डोलते रहते हैं पूरे दिन, ऐसे के वैसे, ऐसे के वैसे. ए बहनी फाफड़ा खाओगे क्या? અહીંયા હે ને 80% થી 90% હે ને ગુજરાતી. 80% થી 90% ગુજરાતી આવે. મને ઘડીક વાર એમ છે કે હું ગુજરાતમાં જ છું કે જે હોય અહીંયા ઓલાને બોલાય પછી કે ઉભા રહો આવા જ ડાયલોગ સંભળાતા બરાબર ને. હેપી બર્થડે બસને. આ બુટીન બાલ બી હરખા જ લાગે છે. આ બુટીન બાલ કાલે ઉજ્જૈન આરતીમાં હર્ષિતી માની આરતી થઈ ગઈ. આજે સવારે બાબા મહાકાલના દર્શન થઈ ગયા અને હવે સાંજે રામ આરતી રામ ઘાટે કરશું. રામ ઘાટ છે અહીંયા હરસિદ્ધિ માતાજીના મંદિરથી સીધા જઈને લેફ્ટ સાઈડ વળી જાઓ ને એટલે અહીંયા રામઘાટ છે. ત્યાં આરતી કરવાનું મહત્ત્વ છે. તો હવે અહીંયા આપણે આરતી કરશું. જો આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. અહીંયા સામે જઈને આ સીધા રસ્તે જે માર્કેટ ભરાય છે ને ત્યાંથી સીધા જાઓ ને અને લેફ્ટ સાઈડ એક ઢાળ આવે એ ઉતરી જવાનો પગથિયાં આવશે એટલે તમને સીધું રામઘાટ મળી જશે. ઓ મિત્રો અહીંયાથી આ ગલી રહીને અહીંયાથી સીધે નીચે જઈએ કાંઈ અહીંયાથી તમને રામઘાટ મળી જશે. જો આ ગલી છે ને અહીંયાથી અને અહીંયાથી જઈએ કાંઈ અહીંયા બીજો રસ્તો છે. અને અહીંનું છે ને ફૂડ ફેમસ છે. આ સરસ બનાવે છે બધું જમવાનું. ફાસ્ટ ફૂડ છે ને અહીંયાનું સારું હોય છે. અમે દર વખતે ખાઈ. અને આ ગલી રહીને એને પગથિયા જેવું છે. આ ઉતરી જાય એટલે રામઘાટ.
चलो आ रहे हैं शाम को। મિત્રો આ છે ને ઢાળવાળો રસ્તો છે. જેને પગની તકલીફ હોય ને એ ઢાળવાળામાં આવે, અને જેને પગની તકલીફ ન હોય ને એ બાજુની ગલી છે ને પગથિયાવાળી, એમાં જતા રહે. આપણે મમ્મીને પગની તકલીફ છે ઢીચણની. આપણે વ્હીલચેર લાવતા હોય તો દેખાડે એટલું હાલો. એવું કઈ નહીં લે વ્હીલચેર આ ક્યાં હાલતા જો રામઘાટનું આ ફોરેનરો પણ જોવા આવે છે. અહીંયા ઉપર કેટલાય ફોરેનરો હતા. અહીંયા બહુ એ પબ્લિક આપણે બહુ ઉજ્જૈનમાં બધા દર્શન કરવા આવે. જો મિત્રો કેટલા બધા ફોરેનરો છે. આ રામ મંદિર રામઘાટ જોવા માટે કેટલા બધા ફોરેનરો આવ્યા છે. અહીંયા બહુ સરસ. અહીંયા એક્ટિવિટી પબ્લિક એક્ટિવિટી પણ એટલી ચાલે છે. અહીંયા એટલા સરસ આરતી થાય છે ને કે તમે વાત જ જાઓ. અહીંયા બધા હમણાં પબ્લિક હવે ડિસ્કશન હાલે ક્યાં બેવાનું. ત્યાં જઈ હાલો આજે એવું થોડું એકની એક જગ્યાએ જવું આમ જવું. સવારની હલકી પેઢી જેવો ઘાટ લાગવા માંડ્યો છે હવે, અને વિકસિત પણ એવું થઈ રહ્યું છે. અહીંયા ખૂબ જ ધાર્મિક માહોલ લાગે છે. જો અહીંયા મંદિરો છે, ગંગા માતા મંદિરનું છે, જોયું જોઈ શકો જો નર્મદા આરતી છે. જો સામે ડમરું વગાડીને માતાજીને આરતીની તૈયારી થાય છે. જો મિત્રો આ મહાદેવનું મંદિર છે. આરતીની તૈયારી જો પાથરણા રાખીને બધાને બેસાડે. જો અમે ઘાટ ચેન્જ કરી, આગળ ઘાટ છે ને ત્યાં આગળ આમ બેસવાની મજા આવી, તો અહીંયા જઈશું. પાણી વધારે છે આજે. વાહ ભાઈ વાહ. આ જો મસ્ત કેવું જયપુરનું ઓલું રાજા રજવાડાનું હોય ને એવી બારી ને ઉભી કેટલું સરસ છે. કોતરણી નામ છે. જો મકાઈ ખાઈ લઈ જઈએ. મક્કા મકાઈ. આ મિત્રો ધ્વજવંદન પણ થાય છે 15મી ઓગસ્ટમાં અને 26મી જાન્યુઆરી. જો મિત્રો અહીંયા સેગવે પણ થાય છે, સેગવે રાઇડ્સ. આ મારો પ્રોજેક્ટ હતો ડિપ્લોમામાં, સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર સેગવે. एकदम बढ़िया भाई आ रही है. दिया करेंगे. ये दिया लिया है इधर से, लोकल इधर जो बेचते हैं उनके पास से 10 रुपये का दिया आता है. अभी हम हैं उज्जैन महाकाल की राम घाट पे. आपको यहाँ पर दृश्य मिल रहा है, इधर महाकाल की आरती चल रही है. दिया हो रहा है, आप देख सकते हैं.
दिया हो चुका है। अभी हम आगे इधर चप्पल निकाल के आगे जा रहे हैं। फुल फैमिली के दौरान ये सब मुश्किल फैमिली हाथ से सब लोगों द्वारा दिया इधर नदी में प्रवाहित करते हैं। प्रोवाइड कर रहे हैं। शिप्रा नदी में दिया करते हुए आप देख सकते हो कितना अच्छा वातावरण लग रहा है और स्पिरिचुअलिटी आपको फील होती है। किन क्या હોય ગયા ખોવાઈ કેમ ગયા આ લે આવું કરવું છે તારે સેલ્ફી સ્ટિક વાળું શું આ લેવું હાવ ટમટમ તારે લેવું છે કયું ये कितने की भैया ओ भैया ये कितने मम्मी यहाँ लाई देना ચાલુ ક્યાં થાય ये चालू केम नहीं था आई न था રહેવા દે નહીં ચાલુ થતી મૂકી દે હવે એ ગીત તમારે જાતે મૂકી લેવાના એવું કીધું સો ઇધર ખાના ખાને આ ગયે હે આ જમવા માટે આવી ગયા છે આપણે આનો ટેસ્ટ બેસ્ટ હોય એ સરસ લાઇટિંગ ને કેવું સરસ લાગે છે એક મિનિટ ફોન વગાડ કરે છે એટલો બધો લેવું તારે આ કયું લબુબુ આ લેવું લબુબુ વાળું તારે हाँ 50 वाला ले लो એવું હે કિચન ओ भैया ये दे दो આ સારું છે वो ना दो बोलो ये दूसरा वाला ये 50 वाला दिया है 100 वाला दिया क्या ये 50 वाला है और ये बड़ा 100 वाला अरे लकी हाल तू ये नहीं चल रहा है ये दे दो हाँ आ गई આ नहीं चलता ये क्यों नहीं चलता પેબલી કિચન લઈ લીધું છે હવે આમાં જઈએ છે ઘરે ઘરે એટલે રૂમે સપની થમ્સઅપ પી લીધી હવે જઈ આમને કેવું ખોટું નામ લખ્યું જો ઉપર હાચન પટેલ જ છે ઉમિયા માતાનો ફોટો છે ઈ ભલે હોય પણ કાંઈ છાપવા વાળાએ ખોટી ભૂલ કરી આ મસ્ત બોટલ છે જો આ જીમમાં લઈ જવાય આ તો ઠીક પણ છે મસ્ત જો હિમાલયન વોટર હરસિદ્ધિ બોટલ ઓલી બોટલ હતી ને એના માટે સ્પેશિયલી લીધી આ બીજી બોટલ લાવી પડી આ 30 વાળી લઈએ એ સારું આમાં 2 બોટલ આવે મતલબ 2 લીટર આવે ઓલી 10 વાળીમાં 1 લીટર જ આવે હર હર મહાદેવ દોસ્તો આપણે આ બ્લોગ આયા જ એન્ડ કરી છે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય